ત્યારે સવાલ એ છે, અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરીનું કારણ શું છે? મહેસાણાના આગેવાનોએ તર્ક આપ્યું. ડોલરિયો પ્રેમ ગેરકાયદેસર ઘૂસણખોરી માટે સૌથી મોટું જવાબદાર પરિબળ છે. વધુ પૈસા કમાવાની લાલસાએ ઘૂસણખોરી થઈ રહી છે. ગેરકાયદે ઘૂસણખોરીમાં ક્યારેક જોખમ પણ લોકો ઉઠાવતા હોય છે. મહેસાણાના કેટલાક ગામના લોકો ફ્રાન્સમાં માનવ તસ્કરીની શંકાના પ્રકરણમાં એરપોર્ટ પર ફસાયા હતા અને આ અંગે મહેસાણાના જ આગેવાનો આવી ઘટના અંગે તર્ક આપી રહ્યા છે. લોકોને એક ડોલર પ્રત્યે પ્રેમ થઈ ગયો છે અને જે લોકોમાં અહીંયા રોજગારી તો મળતી હોય છે પણ વધુ પૈસા કમાવાની લાલચમાં અનલીગલી ઘૂસવાનો પ્રયત્ન કરતા હોય છે કે મારે વધુ સુખી બનવું છે, વધુ પૈસા કમાવા છે. વિદેશની ગેલસા લોકોને બહુ છે, એક જાય છે એટલે બીજો જવા માટે તૈયાર થાય છે. લોકો અહીંથી યુએસએ જવા માટે અનલીગલી કે લીગલી એમાં 90% તો અનલીગલી જતા હોય છે, 10% વિઝા લઈને તેઓ રોકાઈ જતા હોય છે. પણ જે લોકો અનલીગલી ક્રોસિંગ કરે છે તે નિકારાગુઆથી મેક્સિકો બોર્ડર થઈને મેક્સિકોમાં એસએલએમ કાર્ડ મેળવતા હોય છે કે જે તેઓ રહેવા માટેની કોર્ટ પરમિશન આપતી હોય છે. પછી પાછા મેક્સિકોથી યુએસએમાં ક્રોસિંગ કરતા હોય છે, બોર્ડર ક્રોસિંગ કરીને પછી અમેરિકાની ગવર્મેન્ટ એમને લીગલી રહેવા માટેની કાયદેસરની એસએલએમ કાર્ડ આપતી હોય છે. અમારા આજુબાજુના બધા ગામડાઓ જુઓ તો બધા ખાલી થઈ ગયા છે. લોકોને એન કેન પ્રકારે અમેરિકા જવું છે તેવી ગેલસા થઈ ગઈ છે. તેમને વધુ રૂપિયા કમાવાની ભાવનાથી એ લોકો અમેરિકા જઈ રહ્યા છે. પૈસા ડોલર મોટો છે, બધા કમાવા જતા હોય છે. ઘણા લોકો સોશિયલ કારણથી કે અડધું ફેમિલી ત્યાં હોય, અડધું અહીંયા રહી ગયું હોય. ઘણા લોકો ભણવા માટે પણ જતા હોય છે. એવું જરૂરી નથી કે બધા પૈસા માટે જ જતા હોય છે, પણ પૈસાનો મેઇન આગળ વાત કરીએ અન્ય સમાચારોમાં તો અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલ શરૂ થવા જઈ રહ્યું છે. 25-31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલમાં અલગ અલગ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે કાર્નિવલના આયોજનના ભાગરૂપે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા બાળનગરી અને બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ એએમસી દ્વારા સ્કાઉટ ગાઈડના બાળકો સાથે વિવિધ રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કોર્પોરેશન સંચાલિત સ્કૂલના બાળકો દ્વારા બેન્ડ પરફોર્મન્સથી લોકો મંત્રમુગ્ધ કરશે. ઉપરાંત કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને યોગ્ય સુવિધા પણ કરવામાં આવે છે. વાયબ્રન્ટ કાંકરિયા કાર્નિવલના આયોજનના ભાગરૂપે આજે બાલનગરી અને બાલ મેળાનું આયોજન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના માધ્યમથી આજે અહીંયા બાળકોએ સ્કાઉટ ગાઈડના બાળકો અહીંયા અનેકાનેક પ્રવૃત્તિઓ જેમાં જોગિંગ હોય, રેગિંગ હોય, અનેક પ્રકારની પ્રવૃત્તિઓના અહીંયા આયોજન છે. એમાં 150થી વધારે બાળકો ભાગ લેશે. અમદાવાદના લાખો પ્રકૃતિ પ્રેમીઓના ઇંતજારનો હવે અંત આવી ચૂક્યો છે, કારણ કે આગામી 30 ડિસેમ્બરે ફ્લાવર શો શરૂ થશે. ફ્લાવર શોને મુખ્યમંત્રીના હસ્તે તેનો શુભારંભ કરવામાં આવવાનું છે. 30 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી અહીંયા આ ફ્લાવર શોનું આયોજન કરાયું છે. એએમસીના અત્યાર સુધી યોજાયેલા ફ્લાવર શોમાં આગામી ફ્લાવર શો સૌથી વધુ 17 દિવસ સુધી ચાલુ રહ્યો હતો. આ દરમિયાન 10 લાખથી વધુ લોકો મુલાકાત લે તેવી સંભાવના પણ વ્યક્ત કરાઈ છે. આગામી ફ્લાવર શોમાં એએમસી દ્વારા વિશ્વની સૌથી લાંબી 400 મીટર લંબાઈની ફ્લાવર સ્ટ્રક્ચર બનાવવાનું આયોજન કરાયું છે. ફ્લાવર શોમાં નવા સંસદ ભવન, સ્ટેચ્યુ ઓફ યુનિટી, વાઇબ્રન્ટ કમિટી હશે. સાથે જ ફ્લાવર શોનો પ્રવેશ દ્વાર વડનગરના તોરણ થીમ ઉપર જોવા મળશે. વિદેશના ફ્લાવર પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર બનશે. અમદાવાદ શહેરનું સાબરમતી રિવરફ્રન્ટ છે ફૂલોની મહેક સાથે મહેકી ઉઠશે, કારણ કે ફ્લાવર શોની તડામાર તૈયારીઓ છે તેને આખરી ઓપ તંત્ર આપી રહ્યું છે. પરંતુ આ વખતે વિશેષ ફ્લાવર શોમાં એ જોવા મળશે કે જે લાર્જેસ્ટ એટલે સૌથી મોટી જે ફ્લાવર સ્ટ્રક્ચર જે છે તે ઊભું કરવામાં છે. મારી પાછળ આપણે જોઈ રહ્યા છો કે આખું આ સ્ટ્રક્ચર છે ઊભું કરવામાં આવ્યું છે. માનવામાં આવ્યું છે કદાચ દેશનું અથવા વિશ્વનું સૌથી લાંબુ 400 મીટરનું આ ફ્લાવર સ્ટ્રક્ચર છે તે બનાવવામાં આવ્યું છે. કદાચ એ સૌથી મોટું છે, એક સૌથી આકર્ષણનું કેન્દ્ર રહેશે. તો સાથે જ આ વખતે સરદાર પટેલની પણ એક પ્રતિમા છે તે આખી ફ્લાવરના માધ્યમથી બનાવવામાં આવી છે. અલગ અલગ જે થીમ સાથે ફ્લાવરો છે તે અહીં મૂકવામાં આવ્યા છે. વિદેશથી પણ અનેક ફ્લાવરો છે તે આવશે અને ફરી એક વખત અમદાવાદ શહેરમાં સાબરમતી જે રિવરફ્રન્ટ છે 2023નો જે ફ્લાવર શો છે કંઈક અલગ છે તે તરી આવશે અને આગામી
30 તારીખથી લઈને 17 જાન્યુઆરી સુધી આખો આ ફ્લાવર શો છે તે આયોજન કરાશે. તેની અંદર લાખોની સંખ્યામાં લોકો આવશે અને રાજ્યના મુખ્યમંત્રી આ ફ્લાવર શોને અહીં ઉદ્ઘાટન કરીને લોકો માટે ખુલ્લો મૂકશે. કેમેરામેન પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.